હા, ટૂંકમાં એમ કહીએ તો ભગવાન કૃષ્ણએ હંમેશા દુઃખ જ જોયું છે, ક્યારેય સુખ જોયું નથી. અને પરમાત્મા એટલું શીખવે કે હંમેશા જીવનમાં દુઃખમાં હારવું નહીં. અને જ્યારે આજ તો આ સરસ મજાનો અષાઢી બીજનો ઉત્સવ હોય, આપણે તો હિન્દુ છીએ અને હિન્દુ ધર્મનો જ્યારે ઉત્સવ હોય, આટલા બધા ભક્તો જ્યારે ધામધૂમથી જય રણછોડ માખણ છોડના નારા સાથે આજે જ્યારે પરમાત્માને વંદન કરતા હોય, આ રથયાત્રામાં જોડાયા હોય, એ અખાડાના ઘણા બધા પણ અહીંયા બધા ભક્તો જોડાયા હોય, આ આપણે બધા જોઈ રહ્યા છીએ કે એ ભક્તોનો કેવો આજે આનંદ છે, ઉત્સાહ છે, ભગવાનનો જયકાર કરતા હોય, જયઘોષ કરતા હોય, એ ભગવાનના ફક્ત દર્શન માટે કરી અને એ આટલી બધી ભીડ જામી હોય કે બસ ખાલી પરમાત્માના નેત્રના દર્શન થઈ જાય. આવું વિકરાળ પરમાત્માનું સ્વરૂપ છે કે જેને જોતા જ ડર લાગે. પણ છતાંય આજે ગામડે ગામડેથી દૂર દૂરથી આજે ભક્તો પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા હોય તો હું તો એમ જ કહું છું કે એકવાર જગન્નાથ ભગવાનની સામે જોઈ લઈએ અને ભગવાન તમારી મારી સામે જોઈ લે એટલે સમજી લો એક ભવ નહીં પણ 7 ભવમાંથી ભગવાન તમને મને ઉગારી દેતા હોય છે. એવા ભગવાન આ જગન્નાથજી છે. હું પરમાત્માને એટલી જ પ્રાર્થના કરી શકું કે જે પણ ભક્તો ભગવાનના દર્શનમાં જોડાયા છે, જેણે જેણે પણ ઘરે બેસી અને ભગવાનના દર્શન કર્યા હોય, જેને ભગવાનના નામના જપ કર્યા હોય, એ બધાયનું ભગવાન શ્રી હરિ જગન્નાથ ભગવાન જગતનો ઈશ, જગનનો નાથ જગન્નાથ કલ્યાણ કરે. આપ સર્વેની મનોકામના પૂર્ણ થાય. આપ સર્વેની ઉપર હંમેશાને માટે ઠાકોરજીના 1000 હાથ રહે. આપ સર્વેની મનની જેટલી ઈચ્છા હોય બધી પૂર્ણ થાય. એ જ ભાવ સાથે આજ ભગવાન જગન્નાથજીને હું પ્રાર્થના કરું કે દરેક ભક્તોનું આપ કલ્યાણ કરજો. આ ભાવ સાથે આપ સર્વેને કરણ કૃષ્ણ શાસ્ત્રીના પ્રેમપૂર્વક જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય રણછોડ માખણ છોડ. જી જી. હવે આગળ જે આપે હમણાં જે દ્રશ્યો જોયા, જે પ્રકારે ભક્તોના જે દ્રશ્યો જોયા, સવારથી દર વર્ષે રથયાત્રામાં આપણે આ દ્રશ્યો જોતા હોઈએ છીએ, ત્યારે જે દર વર્ષે ભક્તિ ભાવપૂર્વક જે જોડાતા હોય છે